એરિસ્ટોટલ's concept of imitation. એરિસ્ટોટલનો ઇમિટેશન વિશેનો ખ્યાલ, કન્સેપ્ટ એટલે ખ્યાલ. ઇન્ટ્રોડક્શન. એરિસ્ટોટલ થિયરી ઓફ પોએટિક ઇમિટેશન. એરિસ્ટોટલની પોએટિક ઇમિટેશન વિશેની થિયરી વોઝ પ્રોવોક્ડ એટલે આવેશમાં આવીને લખી હતી, એની સામે લખી હતી બાય પ્લેટોસ થિયરી. પ્લેટોએ જે થિયરી આપી છે ઇમિટેશન માટેની, એની સામે એરિસ્ટોટલે થિયરી લખી છે પોએટિક ઇમિટેશનની. એરિસ્ટોટલ's થિયરી ઇઝ એ કરેક્શન. એરિસ્ટોટલની થિયરી છે સુધારો છે, અથવા એન ઇમ્પ્રુવમેન્ટ, અથવા એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યું છે અપોન પ્લેટોસ થિયરી ઓફ ઇમિટેશન. પ્લેટોએ જે ઇમિટેશન એટલે નકલની થિયરી આપી છે, એની સામે આ એનું કરેક્શન છે અથવા થોડો સુધારો કર્યો છે. તમને ખ્યાલ છે કે પ્લેટો જે છે એ સોક્રેટિસનો શિષ્ય હતો અને એરિસ્ટોટલ છે એ પ્લેટોનો શિષ્ય છે. હવે પ્લેટોએ પોતાની જે થિયરી આપી ઇમિટેશન વિશે, એમાં આ એગ્રી નથી એરિસ્ટોટલ. એણે થોડો એમાં સુધારો કર્યો છે, થોડું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. એરિસ્ટોટલ's થિયરી ઓફ પોએટિક ઇમિટેશન વોઝ પ્રોવોક્ડ બાય પ્લેટોસ થિયરી, એને ફોલો કરે છે ઓફ ઇમિટેશન. એરિસ્ટોટલ's થિયરી ઇઝ અ કરેક્શન અથવા ઓર ઇમ્પ્રુવમેન્ટ અપોન પ્લેટોસ થિયરી ઓફ ઇમિટેશન. પોએટ્રી ઇઝ ઇન્ડીડ એન ઇમિટેશન. પોએટ્રી એટલે કવિતા, એ ઇન્ડીડ એટલે ખરેખર એ નકલ છે ઓફ નેચર, કુદરતની, અથવા રિયાલિટી, વાસ્તવિકતાની એક નકલ છે. બટ ઇટ ઇઝ નોટ એન ઇમિટેશન ઇન ધ નેરો એન્ડ બેઝડ સેન્સ ઇન વિચ પ્લેટો ઇન્ટરપ્રિટેડ ઇટ. પ્લેટોએ જે રીતે ઇન્ટરપ્રિટેડ કર્યું છે, જે રીતે વ્યાખ્યા કરી છે, એવું સાવ એની નકલ નથી. It is not only an imitation in the narrow based sense in which Plato interpreted it. It is imitation in a higher, એ નકલ છે પણ થોડી ઉચ્ચ કક્ષાની છે, એન્ડ નોબલર, ઉમદા એટલે સારા હેતુથી કરેલી નકલ છે. એન્ડ ધીસ નોબલર એન્ડ હાયર સેન્સ ઓફ ઇમિટેશન ફોર્મ્સ ઇન ધ બેકબોન, એને કરોડરજ્જુ છે ઓફ એરિસ્ટોટલ's થિયરી ઓફ ઇમિટેશન. એરિસ્ટોટલની જે થિયરી છે એમાં એ મજબૂત વાત કરે છે. આપણે એટલું જોયું કે પ્લેટો જે છે એ સોક્રેટિસનો ફોલોઅર, શિષ્ય છે, જ્યારે એરિસ્ટોટલ છે એ પ્લેટોનો શિષ્ય છે. પ્લેટોએ પોતાની જે થિયરી ઓફ ઇમિટેશન માટે રિપબ્લિક નામનું પુસ્તક લખ્યું છે, અને એણે જે વાત એણે એમ કીધું છે કે પોએટ્રી એટલે કે કવિતાઓ, કવિ અને પેન્ટર એ બધું માત્ર ને માત્ર નકલ જ છે, એ સમાજ માટે ખાસ કોઈ ઉપયોગી કામ નથી કરતા. જ્યારે એરિસ્ટોટલ કહે છે એ માત્ર નકલ નથી, એ ખાલી નકલ જ ન કહી શકાય, પણ ઘણું બધું વિચારીને એના વિશે સમજીને અને પછી નકલ કરેલું છે. કન્સેપ્ટ ઓફ ઇમિટેશન. ઇમિટેશનનો ખ્યાલ. પ્લેટોસ કન્સેપ્ટ. પ્લેટોનો ખ્યાલ શું છે જરાક જોઈ લઈએ. હી વોઝ માસ્ટર ઓફ એરિસ્ટોટલ. એરિસ્ટોટલનો માસ્ટર એટલે કે એનો ગુરુ હતો. એન્ડ હિઝ કન્સેપ્ટ ફોર ઇમિટેશન વોઝ ડિફરન્ટ ફ્રોમ ડિસાઇપલ. ડિસાઇપલ એટલે શિષ્ય, અને એનો જે ખ્યાલ છે એના શિષ્યથી પ્લેટોનો ખ્યાલ અલગ છે. પ્લેટો શું કહે છે? હી બિલીવ ઇન 3 ફોલોઈંગ પોઈન્ટ્સ. પ્લેટો 3 બાબતમાં માને છે. નંબર 1, ઇમિટેટ આર્ટ આર જસ્ટ કોપિંગ. કોઈ પણ કલા છે, આર્ટ, એની નકલ કરવી એ માત્ર કોપી છે. એન્ડ ટ્વાઇસ રિમૂવડ ફ્રોમ રિયાલિટી, અને વાસ્તવિકતાથી 2 વખત દૂર કરેલી છે, બદલાવેલી છે. સો હી ડીડ નોટ ગીવ એની પ્લેસ, એ કોઈ પણ જગ્યા આપતા નથી ટુ ધીસ આર્ટ ઇન હિઝ સ્ટેટ રિપબ્લિક. અને રિપબ્લિક પુસ્તકમાં આર્ટને કોઈ પણ જગ્યા આપતા નથી. એ કહે છે કે માત્ર તે તેની કોપી છે. મેડિકલ લાઇન અને એગ્રીકલ્ચર છે યુઝફુલ છે એમ કહે છે આર્ટ, બટ પોએટ્રી અને પેઇન્ટિંગ છે એ માત્ર ઇમિટેટ છે, એ નકલ કરે છે
એમ કહે છે. મેડિકલ અને એગ્રીકલ્ચર છે એ કલા છે એ ઉપયોગી છે સમાજ માટે, જ્યારે કવિતા અને પેઇન્ટિંગ છે એ સમાજ માટે કોઈ ઉપયોગી નથી, માત્ર નકલ જ છે. હી ડિફાઇન્સ લિમિટેશન્સ એઝ મિમિક્રી. એ ઇમિટેશન નકલને એક મિમિક્રી તરીકે જોવે છે, અથવા કોપી ઓફ સમથિંગ, કોઈક વસ્તુની કોપી હોય એમ જોવે છે. એનું એક્ઝામ્પલ આપે છે પોએટ્રી, કવિતાનું અને પેઇન્ટિંગનું. હી ડઝ નોટ લાઇક ઇમિટેશન, એને ગમતું નથી. હી સેડ, એણે કીધું હતું, પોએટ્રી ઇઝ મધર ઓફ લાઇઝ, કે કવિતાઓ છે એ જૂઠાણાઓની માતા છે, એમ લખે છે. પ્લેટો આર્ગ્યુઝ, પ્લેટો દલીલ કરે છે ધેટ, કે પ્રોડક્શન્સ બોથ ઓફ ધ પેઇન્ટર અને પોએટ, પેઇન્ટર અને પોએટ જે પણ કાંઈ પ્રોડક્ટ કરે છે, જે કાંઈ બનાવે છે, ક્રિએશન કરે છે, આર ઇમિટેટ ઓફ લાઈફ, કોઈના જીવનની નકલ હોય છે, અથવા સેન્સ, પોતાની સમજદારીની નકલ હોય છે. ધ આર્ટિસ્ટ, કલાકારો, ઇમિટેટ ઓનલી, એ માત્ર નકલ કરે છે, ધ અપિયરન્સ, દેખાવની, ઓફ થિંગ્સ, કોઈ ગુલાબનું ફૂલ હોય એને જોઈને નકલ કરે છે, ઇન્સ્ટેડ ઓફ રિયાલિટી, એ વાસ્તવિકતાની નકલ કરતા નથી. પ્લેટો એક્સપ્લેન કરે છે, દેર આર 3 મેકર્સ, 3 વ્યક્તિઓ બનાવનારા છે. નંબર 1, ફર્સ્ટ ઇઝ ગોડ, જે ભગવાન છે. ફ્રોમ whom, જેનાથી. ફ્રોમ ઓર આઈડિયા ઓફ સબ્જેક્ટ ઓરિજિનેટ્સ, જેમાંથી કોઈ આઈડિયા અથવા કોઈ વિષય છે એનું સર્જન થાય છે. ધેન કમ્સ ધ ક્રાફ્ટ્સમેન, પછી ક્રાફ્ટ્સમેનનો વારો આવે છે. હુ મેક્સ એકચ્યુઅલ ઓબ્જેક્ટ, જે સાચી વાસ્તવિક વસ્તુ હોય છે એને બનાવે છે. ખુરશીનું ઉદાહરણ આપ્યું હતું આપણે, કે કોઈ પણ વ્યક્તિ છે ને મગજમાં એક ખુરશીનો ખ્યાલ આવે કે આવી હોય, અને પછી જે ક્રાફ્ટ્સમેન હોય, કાર્પેન્ટર હોય, એ એને વાસ્તવિક જીવનમાં બનાવે. અને થર્ડ ઇઝ ધ આર્ટિસ્ટ, અને પેઇન્ટર છે. હુ કોપીઝ વોટ ધ ક્રાફ્ટ્સમેન હેઝ મેડ, જે ક્રાફ્ટ્સમેને બનાવ્યું છે એની માત્ર એક કોપી કરે છે. ધસ એકોર્ડિંગ ટુ પ્લેટો, એના કહેવા પ્રમાણે, આર્ટિસ્ટ રિપ્રેઝન્ટેશન ઇઝ કોપી ઓફ કોપી, એન્ડ હેન્સ, તેથી ઇઝ ટ્વાઇસ રિમૂવડ ફ્રોમ ધ રિયાલિટી, એ વાસ્તવિકતાથી 2 વાર બદલાવેલી છે. આગળ જોઈ લઈએ છે. ધ પેઇન્ટર કોપીઝ ઓબ્જેક્ટ, પેઇન્ટર છે એ વસ્તુની કોપી કરે છે. ધ પોએટ કોપીઝ ધ બિહેવિયર ઓફ મેન, કવિ છે એ માણસના વર્તનની કોપી કરે છે. અને વુમનની. બોથ આર્ટિસ્ટ કોપી અપિયરન્સ, 2 અપિયરન્સની કોપી કરે છે ઇન ધ વર્લ્ડ ઓફ થિંગ્સ, વસ્તુઓની. એરિસ્ટોટલ્સ કન્સેપ્ટ જોઈ લઈએ, એનો શું કન્સેપ્ટ છે. આ બંનેમાં ચાલે તેવું છે, પ્લેટોમાં અને એરિસ્ટોટલમાં. માત્ર આપણે એરિસ્ટોટલનો કન્સેપ્ટ અત્યારે જોઈએ અને પાછી આગળનો થોડી વાર રહીને કરીએ. એરિસ્ટોટલ એગ્રીઝ, એ સહમત થાય છે ધેટ ઓલ પોએટ્રી ઇઝ એન ઇમિટેટ, એ સહમત છે કે બધી કવિતાઓ છે એ નકલ છે. આર્ટ, હાવેવર, છતાં પણ, વેરએઝ પ્લેટો યુઝડ ધ ટર્મ ઇમિટેશન ઇન ધ સેન્સ ઓફ મિયર કોપીરાઇટ, અને માત્ર કોપીરાઇટની વાત કરી છે, ઓફ ધ અપિયરન્સ ઓફ થિંગ્સ, એક્શન અને બિહેવિયર, એ બધી માત્ર કોપીની જ વાત કરી છે, એ યોગ્ય નથી. એરિસ્ટોટલ ગિવ્સ ઇટ ફોર મોર કન્સ્ટ્રક્ટિવ, એરિસ્ટોટલ એને કહે છે કે આ કન્સ્ટ્રક્ટિવ છે, કન્વિન્સિંગ છે, એટલે ખાતરી કરાવે છે, અને એક્ઝેક્ટ પ્રેઝન્ટેશન છે, અને યોગ્ય રજૂઆત છે, માત્ર ને માત્ર નકલ નથી. હી એસેટ્સ ધેટ, એ કહે છે કે ઇમિટેશન ઇઝ અ ક્રિએટિવ પ્રોસેસ, એ કહે છે ઇમિટેશન છે કે સર્જનાત્મક વાત છે. ધેટ રીક્રિએટ્સ રિયાલિટી, એ વાસ્તવિકને ફરીથી રીક્રિએટ કરે છે. વી એન્જોય પોએટ્રી, આપણે પોએટ્રીને એન્જોય કરીએ છીએ પ્રેસાઇસલી, ખૂબ જ રીતે, બિકોઝ ઇટ ગિવ્સ અસ સમથિંગ વિચ નેચર ડઝ નોટ ગીવ અસ, કુદરત જે આપણને આપતી નથી. ધ પોએટ વાઇલ ઇમિટેટિંગ રિયાલિટી, એ વાસ્તવિકતા નકલ કરે છે, ચેન્જીસ ઇટ ઇન ટુ સમથિંગ ન્યૂ અને હાયર. આના પછીનો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડીયોમાં બનાવીએ. થેન્ક યુ વેરી મચ. આભાર.